રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેના કમાન્ડરોના પરિષદને સંબોધન કર્યું। રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં એર હેડક્વાર્ટરમાં દ્વિવાર્ષિક ભારતીય વાયુસેના કમાન્ડરોના પરિષદ એટલે કે AFCCને સંબોધન કર્યું। વરિષ્ઠ કમાન્ડરો અને અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ પરિષદમાં ભારતીય વાયુસેનાની ઓપરેશનલ તૈયારી, શિયાળુ અભિયાન અને વ્યૂહાત્મક યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। તેમના ભાષણમાં રાજનાથ સિંહે રાષ્ટ્રની સાવધાનીમાં ભારતીય વાયુસેનાના સમર્પણ અને વ્યવસાયિકતાની પ્રશંસા કરી। તેમણે બદલાતા પડકારોને અનુકૂળ બનાવવા અને દળની ક્ષમતા અને ક્ષમતા નિર્માણની કાર્યક્ષમતા વધારવાના મહત્વ પર ભાર મૂક્યો। પરિષદમાં મુખ્ય ઓપરેશનલ, વહીવટી અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વકની ચર્ચાઓનો સમાવેશ થયો। રક્ષા મંત્રીએ ઓપરેશનલ શ્રેષ્ઠતાને જાળવવા માટે સતત સુધારણા અને નવીનતાની જરૂરિયાત પર ભાર મૂક્યો। તેમણે ભવિષ્યના પડકારોને પહોંચી વળવા અને રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન આપવા માટે ભારતીય વાયુસેનાની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો। આ ઇવેન્ટે ભારતીય વાયુસેનાના વરિષ્ઠ નેતૃત્વને વર્તમાન પડકારો પર ચર્ચા કરવા અને ભવિષ્યની ક્રિયાઓની વ્યૂહરચના માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું। ચર્ચાઓમાં હવાઈ ઓપરેશન્સના વિવિધ પાસાઓનો સમાવેશ થયો, જેમાં અદ્યતન ટેકનોલોજીનું એકીકરણ અને ઓપરેશનલ ક્ષમતાઓનો વધારો શામેલ છે।